હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ ગુણ કૌભાંડ કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. હાલ બનાસકાંઠાના પાથાવાડામાં પીડિયાટ્રિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા કનુ ચૌધરીના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મંજૂર થયા પછી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એચએનજીયુમાં વર્ષ 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ સામે આવ્યું હતું. 2018માં લેવાયેલી એમબીબીએસની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના માર્ક્સ સુધારવા માટેનું આ કૌભાંડ હતું. જુનિયર વિદ્યાર્થીઓએ સિનિયર વિદ્યાર્થીઓ સાથે મળી અને આ કૌભાંડ આચર્યું હતું. સાચી ઉત્તરવહી ગુમ કરી અને ખોટી ઉત્તરવહી મૂકી અને નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની માંગ કરતા 4 કમિટીઓએ તપાસ કરી હતી. પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવાઈ હતી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર કથિત એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડને ફરી એક વખત ઉજાગર થયું એ રીતની ઘટના સામે આવી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ એમબીબીએસ જે યુનિવર્સિટી આવેલી છે ત્યાં આગળ 2018ની અંદર જે રીતે પરીક્ષા લેવામાં આવી હતી ત્યાંની અંદર 6 જેટલા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા તેઓની પુરવણી બદલીને તેઓને પાસ કરવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના 2019માં બહાર આવી હતી. પરંતુ જે રીતે પાટણના ધારાસભ્ય છે સમગ્ર બાબતે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ યુનિવર્સિટી સક્રિય બની હતી. તેની અંદર જે અલગ અલગ જે 6 જેટલા વિદ્યાર્થીઓ હતા તેઓની સામે અલગ અલગ જે રીતે તપાસ સમિતિ રચવામાં આવી હતી. તપાસ સમિતિના અલગ અલગ જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તેઓના દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેની અંદર ગૃહ વિભાગના અગ્ર સચિવ જે છે પંકજ કુમાર ખેર, સચિવ છે યુનિવર્સિટી દાંતીવાડા તેમજ સીઆઈડી ક્રાઇમ બાબતે પણ આ બાબતે તપાસ કરવામાં આવી હતી. સમગ્ર બાબતે 17/3/2025ના દિવસે બી ડિવિઝન પોલીસ મથકે જે સમગ્ર એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ છે તેની અંદર રોહિત દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એની અંદર સૌથી મહત્વની બાબત છે કે જે રીતે આરોપીઓ છે તેઓ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટોની અંદર અલગ અલગ પોતાની જામીન અરજીઓ મૂકી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવીને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે 12 કલાકની અંદર આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થવું અને તેને લઈને જ કનુ ચૌધરી જે આ એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ જે છે તેની અંદર જે તે સમયે મુખ્ય સિનિયર વિદ્યાર્થી હતો અને તે અત્યારે પોતે ડોક્ટર પણ બની ગયો છે. જે બનાસકાંઠાનું પાથાવાડા ગામ છે ત્યાં આગળ પીડિયાટ્રિક તરીકે પોતે ડોક્ટરની ફરજ બજાવે છે. પરંતુ ગઈકાલે મોડી સાંજે કનુ ચૌધરી અહીંયા બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થયો છે અને બી ડિવિઝન પોલીસ દ્વારા તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવતા કોર્ટે કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે જે અલગ અલગ જે આ ગુણ સુધારા કૌભાંડમાં અન્ય આરોપીઓ છે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.